આ અમેરિકામાં આવેલો વિશાળકાય પર્વત છે. આ 1,000,000 મણ થાય એવો વિશાળ પર્વતી એક અહીંના લોકોનું ફરવાલાયક સ્થળ છે. માત્ર આ કુદરતનો એક પર્વત જોવામાં પણ લોકોને રસ આવે તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિ જોવાનો કેટલો રસ આવે તમે વિચારો. એટલે આ સમજવા જેવું છે. એટલે આપણા સંતો કહે છે કે વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ. જો આપણે રસિક થઈએ તો એ મૂર્તિનો મહારસ આવે, અને એકવાર એ રસને જેને ચાખી લીધો એનો પળમાં બેડો પાર થાય. જુનાગઢમાં એક સોમાભાઈ ભરવાડ રહેતા હતા. જુનાગઢના મંદિરની ગાયો ચારતા હતા, આનંદથી રહેતા હતા. રોજે બાજરાના રોટલા, છાશ ને અથાણું હોય, મેથિયા મરચાં હોય, એટલે ત્રીજું કાંઈ જોવે જ નહીં. એક દિવસ એક પ્રેમી ભક્તે દૂધપાકની રસોઈ આપી. દૂધપાક બધાને પીરસતા ગુણાતીતાનંદ સ્વામીએ સોમાભાઈને પણ પીરસાયો. સોમાભાઈ કહે છે કે આ કચરું નાખેલું દૂધ મને ન ફાવે, મને તો સીધું શેડ કઢું ડાયરેક્ટ હોય નહીં ફાવે. ગુણાતીતાનંદ સ્વામી કે પણ થોડુંક ચાખ તો ખરો, કારણ કે મને આવું ન ફાવે. મને જો બાજરાનો રોટલો ને છાશ આલશો તો ગાયું ચારવા જાય, નકરા હાલ્યો. સ્વામી કે તને માટે બાજરાના રોટલા ને છાશનું જો આ બઘોણું તૈયાર રાખ્યું છે, પણ તું એક ચમચી તો ચાખ. અને ચાખ્યું અને એવું મીઠું લાગ્યું, એવું મીઠું લાગ્યું તે એક જ હા એ આખી તાહાળી ઘટઘટાવી ગયો. પછી કે સ્વામી બીજું છે, બીજું ભરી દીધું. પછી કે ત્રીજું છે, ત્રીજું ભરી દીધું. પછી ગાયું ચારવા ગયા. બીજે દી કે સ્વામી ઓલું કાલ વાળું લાવો ને તો ગાયું સારવા જાય જો રસ આવ્યો. સ્વામી કે પણ રોજ આવું દૂધ ન હોય, આ તો એક દી રસોઈ હતી. તાકે ના એ દો તો જાવ. મારે કહેવાનું એ કે એક વાર સહેજ જો રસ આવ્યો તો પછી એની લગ્ન લાગી ગઈ. એમ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો એવો અગાધ રસ છે કે એકવાર ચાખે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે રામ અમલ રસ રાતે, પ્રભુ રામ અમલ રસ રાતે, જુગો જુગ પીવત તો ભી નહીં અઘાતે, રામ અમલ રસ રાતે. પરમાત્માના રસરૂપ મૂર્તિના અમલમાં જે રસ રહ્યો એ યુગો સુધી પીવે તો પણ નહીં અઘાતે, ધરાતા જ નથી, ધરાતા જ નથી, ધરાતા જ નથી. એટલે આ પરમાત્માનો પરમાનંદ રૂપી રસ એ યુગો સુધી મુક્તો લે છે. આપણે પણ એ મૂર્તિના રસના ચાખણહાર બની અને આપણા જીવનને ધન્ય બનાવીએ. અને એક પથ્થર જોવામાં રસ આવે તો આવા કરોડો પથ્થરના સર્જનહાર પુરુષોત્તમ નારાયણમાં કેવો રસ હશે. માટે એ રસરૂપ મૂર્તિમાં લેલીન બની જન્મારો સફળ કરીએ એવી પ્રભુજીના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.